5 દિવસથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા પોતાની ધમાકેદાર બેટિંગ કરી રહ્યા હતા. મોડી રાતથી વરસાદે વિરામ લીધો છે. વિરામ લેતાની સાથે તંત્ર સાથે લોકોએ હાશકારો લીધો છે. પણ કહી શકાય સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડી પૂરની પરિસ્થિતિ યથાવત છે. પાણી હજુ પણ ઉતરવાનું નામ નથી લેતું. જો આજ સાંજ સુધી વરસાદ વિરામ લે તો મોડી સાંજથી પાણી ઉતરવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જેને લઈને સ્થાનિક લોકો સાથે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પણ અત્યારે જે ખાડીપુર સુરતમાં છે તેની સ્થિતિ યથાવત છે. સુરતનું લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી છે કે જે ત્યાં આવેલા તમામ મકાનોમાં હજુ પણ પાણી યથાવત છે. હજુ પણ મકાનોમાં 4 થી 5 ફૂટ જેટલા પાણી છે ને જેમ જેમ તમે અંદર જશો તેમ પાણીની ગતિ વધુ અને કહી શકાય કે 9 થી 10 ફૂટ સુધીના પાણી જોવા મળી રહ્યા છે. જોકે સુરત શહેરની વાત કરવામાં સુરત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે વિરામ લીધો છે, કારણ કે ખાડીપુર સૌથી મહત્ત્વનો ભાગ બચ્યો છે. સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદનું પાણી સુરતની મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં તેનો પાણી આવતા નવું પાણીની આવક આવતા આ ખાડીઓ ઓવરફ્લો થઈ હતી. એટલે કે સુરત ગ્રામ્યમાં પણ વરસાદે વિરામ લીધો છે. જોકે સુરત સિટીના વરસાદની એટલી અસર નથી. ત્યારે બીજી બાજુ કહી શકાય કે સુરતના ઉપરવાસ એટલે કે ઉકાઈની ઉપરવાસમાં પણ જે વરસાદ પડી રહ્યો હતો વરસાદે વિરામ લેતા તાપી નદીમાં ઉકાઈમાં પાણીની આવક ઓછી થઈ છે. સાથે સાથે ઉકાઈ ડેમથી સુરતની વચ્ચે તાપી નદીના કેચમેન્ટમાં પડતો વરસાદને લઈને વિયરકમ કોઝવે જે 2.5 ફૂટના લેવલથી ઓવરફ્લો થઈ રહ્યો હતો તેમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે હજુ પણ ફાયર વિભાગના જવાનો દ્વારા ધીરે ધીરે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. એક પછી એક પરિવાર બાળકો સાથે બહાર આવી રહ્યા છે, કારણ કે છેલ્લા 4 દિવસથી જે લોકો પાણીમાં ફસાયેલા હતા, સતત વરસાદ વરસી રહ્યો હતો. વરસાદે વિરામ લેતાની સાથે જ હવે પરિવાર બાળકો સાથે બહાર આવી રહ્યું છે. ફાયર વિભાગ દ્વારા આજે પણ 5મા દિવસે પણ રેસ્ક્યુ કરી 2 પરિવારને બહાર લાવવામાં આવ્યા છે. ત્યારે કહી શકાય કે લિંબાયત મીઠી ખાડીમાં ભલે વરસાદે સુરત શહેર અને સુરત ગ્રામ્યમાં વિરામ લીધો હોય પણ હજુ પણ કહી શકાય કે લેવલ ઘટવાની જગ્યા પર સતત ખાડીનું લેવલ વધી રહ્યું છે. ત્યારે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સુરત ફાયર વિભાગ કે હજુ પણ રેસ્ક્યુ કરી રહ્યા છે, લોકોને અંદરથી બહાર લાવી રહ્યા છે. ફાયરના અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. આપનું નામ? મારું નામ પ્રવીણ ટંડેલ. પ્રવીણભાઈ, આજે બી કેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે? આપણે કેટલા થયા આશરે તો અત્યારે 20 પછી આશરે ખરા. સવારના 5 વાગ્યાનો હતો બરાબર ને. એક ઇમરજન્સી કેસ બી હતો. એ સવારના અમે અહીં 5 વાગ્યાથી સ્ટેન્ડ બાય જ છીએ. હજુ બી અંદરથી મેસેજ આવે છે કે રેસ્ક્યુ કરી બહાર લઈ જાઓ? ના, અત્યારે કોઈ મેસેજ નથી. જો મેસેજ આવશે તો અમે રેસ્ક્યુ માટે તૈયાર જ છીએ. બિલકુલ, ફાયરની ટીમ છેલ્લા 3 દિવસથી સ્ટેન્ડ બાય હાલતમાં છે. લોકોના મેસેજ આવતાની સાથે જ પહોંચે છે અંદર. આજે પણ સવારે 5 વાગ્યાથી મેસેજ આવતા કેટલાક બાળકોને એક ઇમરજન્સી પેશન્ટને પણ બહાર લાવવામાં આવ્યા હતા. ફાયર વિભાગના જવાનો જે મીઠી ખાડી વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી તૈનાત કરવામાં આવ્યા છે. ગઈકાલે જે પાણી હતું તેના કરતાં 1 ફૂટ પાણી વધ્યું છે. એટલે વરસાદે ભલે વિરામ લીધો હોય પણ આ વિરામ વચ્ચે પાણીનું લેવલ વધતા ચોક્કસપણે તંત્રની ચિંતા વધી છે અને પાણી ઉતરે તેની આતુરતાથી સ્થાનિક લોકો સાથે તંત્ર પણ રાહ જોઈ રહ્યું છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.